નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું કે આયો બધા મજામાં જ હશો. હવે તમે જીટીયુમાં હો તો ઘણીવાર બેકલોગ, કેટી બરાબર છે, ડિટેન કે આ બધેથી ઘણીવાર નાના મોટા પ્રશ્નો ઊભા થાય છે. અને આવી રીતના કરતા કરતા તમારું ડિપ્લોમા અથવા ડિગ્રીમાં તમે કમ્પ્લીટ કરી લેતા હોય છે. અથવા બીજા કોઈ જીટીયુના અભ્યાસમાં હો તો. પણ ઘણીવાર એવું બને છે મિત્રો કે તમારા એક કે બે સબ્જેક્ટના કારણે તમારું ટર્મ પૂરું થઈ જાય અથવા તમારું ડિપ્લોમા જે સમયગાળો હોય ડિગ્રીમાં કે તમે જે અભ્યાસ કરતા હોય એ પૂરો થઈ જાય. પછી ઘણીવાર એમ થાય કે સર એક બે સબ્જેક્ટમાં અમારો આખો ડિપ્લોમા ડિગ્રી કે અથવા જીટીયુનું તમારું જે તે હોય એ બધું બાકી રહી ગયું. તો એના માટે શું કે કાંઈ ટર્મ એક્સટેન્ડ થશે કે નહીં? તો એના માટે મેં પેશા મિત્રો એક લોંગ વિડીયો બનાવેલ છે. તો એ બધા મિત્રોને વિડીયો જોઈ લેવાનો છે. અને પાછું એક ન્યૂઝમાં આવ્યું છે તો તમને થોડીક એનર્જી મળે, થોડુંક તમને કંઈક નવું જાણવા મળે. એના માટે હું સ્પેશિયલ આ વિડીયો તમારા માટે બનાવું છું. તો વિડીયો તમારે લાસ્ટ લગી બધા મિત્રોને જોવાનો છે અને જીટીયુના ઓલ સ્ટુડન્ટને પણ શેર કરવાનો રહેશે. ઓકે, તો જીટીયુ મીન્સ કે યુનિવર્સિટી હવે છે વિદ્યાર્થીઓને બાકી રહેલ એટીકેટી પાસ કરવા માટે 3 વર્ષનો સમય આપશે. આવું ન્યૂઝમાં મિત્રો કહે છે. અને બાકીનું જે ટર્મ એક્સટેન્ડનું સર્ક્યુલર છે જીટીયુ માટેનું સમયગાળાનું એ મેં અગાઉ બનાવી નાખ્યું છે. એ તમારે ફોલો કરવાનું છે. બાકી ન્યૂઝમાં શું છે એ આપણે અત્યારે સમજવાની કોશિશ કરી. મીન્સ કે જીટીયુમાં તમારું જે પહેલાંનું તમારું એકેડમિક કેલેન્ડર અથવા તો સિસ્ટમ હતી એમાં થોડો ઘણો ચેન્જીસ કર્યું હોય જૂનું હતું એ પ્રમાણે ખબર છે. તો આપણે જોઈએ કે જીટીયુમાં નવા સત્ર જૂન 2026 થી વિવિધ કોર્સીસમાં એકમાંની ઘણા બધામાં કે પાસ કરવાના માપદંડમાં ફેરફાર થશે. પહેલી વસ્તુ તો એ મિત્રો રેડી. અને બાકી રહેલી એટીકેટી પાસ કરવા માટે 3 વર્ષનો સમય અપાશે અને 22,000 વિદ્યાર્થીઓને સીધો લાભ થશે. તો તે ફાયદો જ છે કે ઘણા બધા વિદ્યાર્થી એવા છે એક સબ્જેક્ટ અથવા બે સબ્જેક્ટમાં રહી જતા હોય છે ઘણીવાર. એના કારણે એને અભ્યાસ મૂકવો પડે છે અથવા ટર્મ પૂરી થઈ જાય, એક્ઝામ ફોર્મ ના આવે, ઘણા બધા ઇસ્યુ થાય છે. બટ હવે થોડોક ફેરફાર છે તો એ પ્રમાણે તમારે એને અનુસરવાનું છે અને ફોલો કરવાનું છે. રેડી. અને બીજી જો વાત કરીએ તો જીટીયુમાં નવા શૈક્ષણિક સત્ર જૂન 2026 થી વિવિધ પ્રોફેશનલ કોર્સીસના નિયમ એક સમય બાદ પાસ કરવાના માપદંડોમાં ફેરફાર કર્યો છે. તે પ્રમાણે જે કોઈ વિદ્યાર્થીને ડિપ્લોમા અથવા ડિગ્રી હવે એન્જિનિયરિંગમાં હોય કે ડિપ્લોમા ડિગ્રી ફાર્મસીમાં હોય કે આર્કિટેક્ચરમાં કે MBA અથવા તો MCA જો બધા કોર્સ લખેલ છે થોડુંક ઝાખું છે એટલે એડજસ્ટ કરી લેજો કે સહિતના કોર્સીસનો નિર્ધારણ સમયગાળો છે એ પૂરો થયો હોય પરંતુ એ કરતા વર્ષ વધુ વર્ષની આર્કિટેક્ચર અથવા તો એટીકેટી તમારે જે હોય ડિપ્લોમા વાળા હોય, ડિગ્રી વાળા, ફાર્મસી વાળા છે, આર્કિટેક્ચર છે, ઘણા બધા આવા મિત્રો છે કે તમારે એક કરતા વધુ વિષયની એટીકેટી ક્લિયર કરવાની બાકી હોય તો તેવા કિસ્સામાં કોર્સ પૂર્ણ કર્યા બાદ વધારાનો 3 વર્ષનો સમયગાળો અપાશે. ઓકે, એટલે સિમ્પલ અને શોર્ટમાં એટલું કહેવા માંગે છે તમારે જો એક કરતા વધુ વિષયની એટીકેટી ક્લિયર કરવાની હોય તો એવા કિસ્સામાં તમારો કોર્સ સમયગાળો પૂરો થઈ ગયો એના પછી શું કે વધારાના તમને 3 વર્ષનો સમય અપાશે. આ કારણે કે વિવિધ કોર્સના છે ઘણા બધા એમ કે 20,000 થી વધુ વિદ્યાર્થી લાભ મળશે. કે જીટીયુ સંલગ્ન મીન્સ કે કનેક્ટેડ અમદાવાદ છે પહેલી નંબરની વસ્તુ. પછી ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા આવેલી ડિપ્લોમા ડિગ્રી અથવા એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA અથવા MCA, આર્કિટેક્ચર સહિતની ઘણી બધી ટૂંકમાં માનો કોલેજ છે, વધુ કોલેજો છે જ. કે તેમાં પ્રતિ વર્ષ 5,000 જેટલા વિદ્યાર્થીઓ કે કોર્સીસના સમયગાળો કેવો હોય તો કે પૂર્ણ થઈ ગયો હોય છતાં શું થાય કે એટીકેટી બેકલોગ રહી ગયા હોય એને મંજૂરી આપવા રજૂઆત કરાઈ હતી અને પરિણામે ખાસ કિસ્સામાં વધારાના વર્ષો એટીકેટી ક્લિયર કરવા માટે અપાઈ હતી. હવે મિત્રો નવા શૈક્ષણિક સત્રથી વિવિધ કોર્સમાં પાસ કરવાના માપદંડ કે જે ચેન્જીસ છે કે આવશે. બટ આપણે બીજી એક વસ્તુને ખાસ એ ધ્યાન રાખવાની છે મિત્રો કે જે મિત્રોને બેકલોગ કેટી છે હાલમાં અભ્યાસ કરે છે રનિંગ છે અત્યારે એ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારો સમયગાળો પૂરો થાય એ પહેલા તમારે શું તો કે બેકલોગ કેટી છે એ ક્લિયર કરી જ નાખવાની અથવા તો તમારે કેટી હોય બરાબર છે કે એ બધું સોલ્વ કેમ કે જો પછી લાસ્ટમાં તમારું એક્સટેન્શન સર્ક્યુલર આવે પછી તમારું એક્ઝામ ફોર્મ આવે અને બધું લાંબુ થઈ જાય ખોટું ટેન્શન લેવું આપણે યર વાર જોવી કે બધું પ્રોબ્લેમ ઘણો બધો થાય એટલે બંને તાલાક નવા વિદ્યાર્થી કોઈ વિડીયો જોતા હોય અથવા નાનકડા ભાઈ બહેન હોય તો બધાને એક વસ્તુ એ શેર કરવાનું એ તમારે તમારું રનિંગ ચાલુ હોય ને ત્યાં જ તમારે સોલ્વ કરી નાખવાનું ભલે આપણે 10 HP ના આવે એટલી 70 તેવી માર્ક તો લેવાના પાસિંગ ખાલી કરી લેવાનું છે એટલે આપણે આગળ પ્રોબ્લેમ ન આવે. બરાબર છે. બાકીના જે સ્ટુડન્ટ છે બેકલોગ માટે ન્યૂઝ હતી પહેલા એનો એક વિડીયો મેં બનાવી આપ્યો છે મિત્રો રેડી. તો એ પ્રમાણે જે મિત્રોના ક્રાઇટેરિયા છે
લાગુ પડતા હોય એ મિત્રો બેકલોગ છે એ સોલ્વ કરી શકશે. અને આ ન્યૂઝ છે એ પ્રમાણે પણ તમારા માટે કાંઈક ને કાંઈક તો અપડેટ છે એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. ઘણા બધા મિત્રોને એવું હોય કે પોતાનું ડિગ્રી હોય તો ફાર્મસી એન્જિનિયરિંગ કેવું શું થાય બધું કમ્પ્લીટ થઈ જાય, ટર્મ પૂરું થઈ જાય, ટાઈમ પૂરો થઈ જાય, કોલેજનો સમયગાળો 3 વર્ષ અથવા 4 વર્ષ કે જે તમારો N+2 મળતા હોય કે વગેરે જે આવતું હોય બરોબર. તો પછી શું થાય કે તોય આપણે બેકલોગ ન નીકળ્યા હોય એના કારણે એનું આખે આખું બગડે નહીં. એના માટે સ્પેશિયલ આ ન્યૂઝ છે. અને આની પહેલા ટર્મ એક્સટેન્શન માટેનું સર્ક્યુલર આવી ગયું છે. તો આ મિત્રો ઘણા વિડીયો જોતા હોય ને એ વિડીયો ન જોયો હોય તો એ પ્રમાણે તમારું એક્ઝામ તમે આપી શકતા હોય તો ફરજિયાત બધાને આપી અને તમારું ક્લિયર કરવાનું છે. અને આની વધારે હેલ્પ માટે તમારી કોલેજ છે બરાબર છે, તમે જે તે કોલેજમાં સ્ટડી કરતા હોય એ જ કોલેજમાં તમારા જીટીયુના કોઓર્ડિનેટર હશે બરાબર છે. એને તમારે શું કરવાનું છે તો કે વાત કરવાની છે. કેમ કે ઓલ ઓથોરાઇઝ એની પાસે હોય છે કે તમે ઓલ ઇન્ફોર્મેશન છે એ તમને સાચી પ્રોવાઈડ કરી શકે છે. કરી એક્ઝામ ફોર્મ નથી આવ્યું તો શું કરવું, તો એની પાસે તમે સલાહ લઈ શકો છો. સર કે મારા આવી રીતના બેકલોગ કેટલી છે, આ યરમાં કમ્પ્લીટ થયું, આમ કેમ છે, તો મારે હવે શું કરું. ઓલ ઇન્ફોર્મેશન તમારા કોલેજમાંથી જીટીયુના કોઓર્ડિનેટર તમને પ્રોવાઈડ કરશે. એના સિવાયની કોઈ પણ બીજાઓને હેલ્પની જરૂર હોય, કાંઈ પણ પૂછવું હોય, કાંઈ ન સમજાતું હોય તો મને આ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે મિત્રો. હું તમને 100% આન્સર આપીશ. અને જીટીયુની આવી નવી અપડેટ મેળવવા માટે સ્પેશિયલ હું વોટ્સઅપ ચેનલ છે જીટીયુની ઓફિશિયલ એની પણ લિંક આપી દઉં તો ફટાફટમાં જોઈન થઈ જાઓ. જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે, સ્કોલરશિપ છે, ઓલ વિડીયો છે એ એમાં અપડેટ થશે. જોબ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ છે એને ઇમ્પોર્ટન્ટ વિડીયો ઓલ વસ્તુ છે મળી રહેશે. ફટાફટ જોઈન થઈ જાઓ. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો. કોઈને કાંઈ ડાઉટ હોય, કેરી હોય, કાંઈ પૂછવું હોય તો પણ મને પૂછી શકે છે. રેડી મિત્રો. એ રીતે આ વિડીયો તમારા બધા જીટીયુ સ્ટુડન્ટને શેર કરો કે ઘણા મિત્રો અભ્યાસ કરતા હોય તો પણ એના માટે કહેવાય ને તમારે અગાઉથી ચેતી જવાનું કે આપણે આવો સમય ન બને તો આપણે હેરાન ન થવું. અને જે મિત્રો એટી રહી ગઈ હોય, બેકલોગ રહી ગયો હોય તો એ મિત્રો પણ હવે આ સર્ક્યુલર આની પહેલા આવ્યું તો વિડીયો એ પ્રમાણે ફોલો કરો. તમારા ક્રાઇટેરિયા ફૂલફિલ પાત્રતા ધરાવે છે કે નહીં એ પ્રમાણે. અને તમે તમારી સરમાં કોલેજને મળો કે સર અમારે આવી રીતના છે તો અમારા હવે કંઈ થઈ શકશે કે નહીં. તમને 100% તમને કાંઈ નિવારણ મળશે. પણ તમે આવી રીતના બેસી રહો નહીં. રેડી. જીટીયુની ઓલ અપડેટ છે એ આપણી ચેનલ તરફથી મળી રહેશે. તમારે કાંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરો. અને ડાઉટ કેરી માટે ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકશો તો ટેલિગ્રામમાં પણ પૂછી શકશો. રેડી. તો વિડીયોને અહીંયા પૂરો કરું છું મિત્રો. આ તમારા માટે ન્યૂઝ હતી જેથી કરીને તમને પણ એટલીસ્ટ જાણવા મળે કે જીટીયુમાં શું ચાલી રહ્યું છે. રેડી. આની પહેલાનો વિડીયો ખાસ જોજો. એ સ્પેશિયલ તમારા માટે છે. બેકલોગ જેને બાકી રહી ગયા છે અથવા સ્ટડી બાકી છે એને પૂરું કરવા માટેનું સ્પેશિયલ એક સર્ક્યુલર આવેલ છે. તો આ વિડીયોમાં ઘણા વિદ્યાર્થી હશે કે વિડીયો નહીં જોયો હોય તો સ્પેશિયલ એક લોંગ વિડીયો જોઈ લેજો. ગુડ ન્યૂઝ કરીને થંબનેલમાં ટાઇટલ એનું હશે. રેડી. બાકી જે પૂછવું હોય તો મને પૂછી લ્યો. તો વિડીયોને પૂરો કરું છું મિત્રો. થેન્ક યુ. ટેક કેર.